આજે તેજલની જિંદગીનો સૌથી સોનેરી દિવસ હતો. 7 ઘોડાના અસવાર સૂરજદેવ એમના કિરણો જેવા ઝળહળતા સમાચાર લઈને પધાર્યા હતા. ગુજરાતના એક ગરીબ પરિવારની દીકરીએ માતા પિતાનું નામ ઉજાડ્યું. આઈપીએસની પરીક્ષામાં જ્વલંત સફળતા પામ્યા પછી એનું પોસ્ટિંગ ડીએસપી ના હોદ્દા પર કરવામાં આવ્યું. આવતીકાલથી તેઓ વિધિવત કાર્યભાર સંભાળશે. આજે તેમના માનમાં શહેરના પોલીસ વડા તરફથી ભવ્ય સ્વાગત સમારંભ યોજાશે. શહેરના તમામ અખબારોએ પણ તેજલની સ્ટોરીને ઇનબોક્સ બનાવીને ચમકાવી હતી. મિસ તેજલની કારકિર્દી સંઘર્ષ અને સફળતાની ઉત્કૃષ્ટ મિસાલ છે. ગરીબ હોશિયાર વિદ્યાર્થીઓ માટે તો તેજલની જિંદગી એક આદર્શ અને અનુકરણીય ઘટના છે. સાંજે 6 વાગે શહેરના ટાઉન હોલમાં કાર્યક્રમ યોજાયો હતો, પણ 2000ની ક્ષમતાવાળું સભાગૃહ 5:30 વાગ્યે જ હાઉસફુલ થઈ ગયું હતું. શહેરના તમામ ક્ષેત્રના પ્રતિષ્ઠિત નાગરિકો તેજલને પોખવા માટે સભાગૃહની શોભા બનીને પધાર્યા હતા. તેજલની એન્ટ્રી થઈ તે સાથે જ પોલીસ બેન્ડ ગુંજી ઉઠ્યું. પછી જેવું બીજા બધા સમારંભોમાં થતું હોય તેવું થવાની શરૂઆત થઈ. કાર્યક્રમના ઉદ્ઘોષકે અત્યાર સુધીમાં 10 થી 20 લાખ વાર બોલાઈ ચૂકેલી પંક્તિઓ વડે શરૂઆત કરી. તમારા અહીં આજ પગલા થવાના, ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે. ચાલ્યું, એક પછી એક વક્તા, હાડતોરા, ફૂલોના બુકે, કંટાળાજનક પ્રવચનો. દરેક મહાનુભાવ માઇક પરથી શરૂઆત આવી રીતે કરે છે કે મારે ખાસ કશું જ કહેવાનું નથી. મને ખબર છે કે તમે સૌ નવા વરાયેલા ડીએસપી તેજલ મેડમને સાંભળવા માટે પધાર્યા છો, છતાં પણ હું એટલું તો જરૂર કહીશ. અને એટલું પાછું પૂરો અડધો કલાક ચાલે. પૂરા 2 કલાક નીકળી ગયા. પછી નાની બાળાઓએ નાટિકા રજૂ કરી. છેક 2.5 કલાક બાદ તેજલનો વારો આવ્યો. હોલ તાળીઓના નાદથી ગાજી ઉઠ્યો. તેજલના માતા પિતા પ્રથમ હરોળમાં બેઠા હતા. તેજલે બંનેને પ્રણામ કરીને શરૂઆત કરી. મિત્રો, હું વાતોના વડા કરવા માટે નથી આવી. આઈ બિલીવ ઇન વર્ક. મારું કામ આવતીકાલથી શરૂ થઈ જશે અને એ કેવું રહેશે એની જાણ આખા જિલ્લાની જનતાને એક જ મહિનાના અંતે થઈ જશે. પણ આજે હું તમારા માટે એક પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન લઈને આવી છું. એમાં મારી અત્યાર સુધીની જિંદગીની સંઘર્ષ યાત્રા છે. એમાં મારા અભાવો છે અને મારા ગરીબ માતા પિતાની લાચારીઓ પણ છે. અનેક આશાઓ, નિરાશાઓ, સફળતા અને નિષ્ફળતા, સ્મિત અને આંસુઓના પડાવો પસાર કર્યા પછી આજે હું અહીં સુધી પહોંચી શકું છું. આ પ્રેઝન્ટેશન ખાસ તો અહીં ઉપસ્થિત બહેનો અને નાની દીકરીઓને પ્રેરણા માટે છે. હિયર વી ગો. સભાગૃહની બત્તીઓ બુજાવી દેવામાં આવી. હવે માત્ર પડદો હતો અને ફોકસ લાઇટના શેરડામાં ઉભેલી મિસ તેજલ હતી. પડદા પર એક પછી એક દ્રશ્યો ઉપસવા લાગ્યા. સાથે તેજલની કોમેન્ટ્રી પણ પડઘાતી રહી. આ મારી પ્રથમ વર્ષગાંઠ છે. મારા પપ્પા છૂટક મજૂરી કામ કરતા હતા. 2 છેડા માંડ ભેગા થતા હતા. તેમ છતાં તેમણે મારી વર્ષગાંઠ ઉજવી હતી. અમે સ્લમ એરિયામાં રહેતા હતા. બાજુની ઝૂંપડપટ્ટીમાં થી 40 થી 50 બાળકોને બોલાવીને ઉજવણી. તેજલનો અવાજ રૂંધાઈ ગયો. બીજું એક દ્રશ્ય કંઈક સારું કહેવાય તેવા એક મકાનનું હતું. હું જ્યારે થોડી ઘણી સમજણી થઈ ને ત્યારે પપ્પાએ સ્લમ એરિયા વાળું ઘર છોડીને આ મકાનમાં, એનું ભાડું વધારે હતું એટલે મમ્મીએ પણ પાપડ, ખાખરા, મઠિયા વગેરે બનાવીને થોડી ઘણી આવક ઊભી કરવાનું શરૂ કર્યું. એ ઘરમાં એક ફળિયું પણ હતું. જુઓ, હું કેટલી ખુશ દેખાઉં છું ત્યાં. નેક્સ્ટ પ્લીઝ. અને ત્રીજું દ્રશ્ય ઉપસ્યું. આ મારા બાલ મંદિરે જવાનો પ્રથમ દિવસ. મારા પપ્પા મને મૂકવા માટે આવ્યા હતા. તમને પ્રશ્ન થશે કે એમની પાસે કેમેરો ક્યાંથી? પણ પપ્પાને ફોટા પાડવાનો શોખ હતો. તેઓ તેમના એક મિત્રને ત્યાંથી પ્રસંગોપાત કેમેરો માંગી લાવતા અને ફોટાઓ પાડીને પાછા આપી દેતા હતા. ખાસ તો મારા જ ફોટોઝ પાડે. રોલની એને ડેવલપ કરવાના પૈસા ક્યાંથી કાઢતા હશે? મને આજ સુધી ખબર પડવા નથી દીધી. પણ મને અત્યારે સમજાય છે કે આ ફોટાઓ કેમિકલથી નથી ધોવાયા, મારા ગરીબ પપ્પાના પરસેવાથી ધોવાઈને ડેવલપ થયા છે. તેજલની સાથે શ્રોતાઓ પણ આંસુઓના સરોવરમાં ડૂબી ગયા. દ્રશ્યો ઉપસતા રહ્યા અને આથમતા ગયા. ક્યાંક તેજલની બીમારી હતી તો ક્યાંક હાથ પગમાં થયેલી ઈજાઓ હતી. ક્યાંક પરીક્ષામાં ફર્સ્ટ આવી એના માટે મળેલું ઇનામ હતું તો ક્યાંક એકાદ માર્ક્સ માટે ચૂકી ગઈ એ સમયે રડતી દીકરીને છાતીએ ચાપીને છાની રાખતી માનું દ્રશ્ય હતું.
આ તસવીર મારી બોર્ડની પરીક્ષાના રિઝલ્ટની છે. હું ફર્સ્ટ આવી હતી એ વર્ષે. મારા પપ્પાએ 3 વિષયના ટ્યુશન્સ માટે પૂરા 80,000 રૂપિયા ખર્ચ્યા હતા. ક્યાંથી લાવ્યા હશે એટલા બધા પૈસા? એ વખતે તો મને સમજણ ન હતી. આજે સમજાય છે કે મમ્મીએ શા માટે આવું કહ્યું હતું. કે સાંભળો છો, તમને કહું છું, આખો દિવસ ઘરમાં રહીને મારો સમય જતો નથી, તમે રજા આપો તો. અને પછી મમ્મીએ એક કારખાનામાં નોકરી સ્વીકારી હતી. નોકરી શાની? નકરી મજૂરી જ હતી. પરિણામ શું આવ્યું? બોર્ડના પરિણામમાં ઇનામ મળ્યું, સાથે સ્કોલરશિપ પણ. તેજલની દરેક વાતનું અંતિમ વાક્ય આંસુ અને ડૂમાના પ્રવાહમાં ડૂબી જતું હતું. એ પછી ગ્રેજ્યુએશન અને પછી આઈપીએસમાં પ્રવેશ, એની કડક શિસ્ત અને આખરી ટ્રેનિંગના દ્રશ્યો હતા. હવે તસવીરો શ્વેત શ્યામની જગ્યાએ રંગીન બનતી જતી હતી. સ્કોલરશિપ અને પછી સ્ટાઇપેન્ડના રૂપિયાની ચમક તેજલના ચહેરા પર રોનક બનીને પથરાતી જતી હતી. એનું રૂપ વધુ ને વધુ નીકળતું જતું હતું અને એના મમ્મી પપ્પા ક્રમશઃ કરમાતા જતા હતા. આ મારા પપ્પાની બીમારીનો ફોટો છે. હું જ્યારે છેલ્લા વર્ષમાં હતી ત્યારે જ પપ્પાની તબિયતે પરચો દેખાડવાનું શરૂ કર્યું. દાયકાઓનો આંકડો પરિશ્રમ ખમ્યા પછી શરીરે જવાબ દઈ દીધો. એક સવારે પપ્પાને લોહીની ઉલટીઓ થઈ. ડોક્ટરે ટીબી રોગનું નિદાન કર્યું. 9 મહિનાની સારવાર પછી એ પાછા ઊભા થયા, પણ હવે એમનાથી પરિશ્રમ કરી શકાય એવી તાકાત રહી ન હતી. અને હવે છેલ્લું દૃશ્ય. પપ્પાએ હવે મજૂરી કરવાની જરૂર પણ ન રહી. હું ગોલ્ડ મેડલ સાથે ફાઇનલ યરમાંથી પાસ થઈ રહી. હવે મારા ઘરમાં હું એક જ ગીતની પંક્તિ ગણગણતી રહું છું કે દુઃખ ભરે દિન બીતે રે ભૈયા, અબ સુખ આયો રે, રંગ જીવન મેં નયા લાયો રે. પ્રેઝન્ટેશન પૂરું થયું. સભાગૃહમાં બત્તીઓ ઝળહળી ઉઠી. મિસ તેજલ એમની ખાખી વર્દીમાં છેલ્લી કોમેન્ટ્રી પીરસી રહ્યા હતા કે તમે પડદા ઉપર જોયું ને, એ છેલ્લું દ્રશ્ય ન હતું. છેલ્લું દ્રશ્ય તો હું અહીં તમારી સામે ઊભી છું ને, એ છે. જિંદગીના બધા રંગો કેમેરામાં ઝડપી શકાતા નથી હોતા. જિંદગીના સાચા દ્રશ્યો તમારા વ્યક્તિત્વમાં પડઘાય છે, તમારી સફળતામાં સમાયા હોય છે, તમારા સ્થાનમાં, તમારા હોદ્દામાં અને તમારા કાર્યોમાં એ જીલાય છે. આખો હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યો. પડદો પડતા પહેલા એક જ વિધિ બાકી રહી હતી, આભાર દર્શનની. પણ એ શરૂ થાય એ પહેલા સભાગૃહની 5મી હરોળમાંથી એક વયોવૃદ્ધ સજ્જન ઉભા થયા અને ધીમા પગલે ચાલીને મંચ પર આવ્યા. આયોજકને વિનંતી કરી, મારે 1 મિનિટ માટે કંઈક કહેવું છે. જો તેજલ મેડમના મમ્મી પપ્પાને વાંધો ન હોય તો હું કહી શકું? તેજલના મમ્મી પપ્પાએ સંમતિ દર્શાવી. એ સજ્જનને સૌ ઓળખતા હતા. એ સિનિયર ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર આશર સાહેબ હતા. બહેનો અને ભાઈઓ, ડોક્ટર આશરે કાંપતા સ્વરમાં શરૂ કર્યું. આજથી 25 વર્ષ પહેલાની વાત છે. એક ચીંથરે હાલ દંપતી વંધ્યત્વની સારવાર માટે મારી પાસે આવ્યા હતા. મેં રિપોર્ટ્સ કઢાવીને કહી દીધું હતું, તમે ક્યારેય સંતાનના માતા પિતા બની શકો તેમ નથી. એ લોકો આ સાંભળીને પહેલા તો ભાંગી પડ્યા, પણ પછી કહ્યું કે લોકો બાળક દત્તક લેવા ઈચ્છે છે. મેં એમને એક સંસ્થામાં જવાની સલાહ આપી. સંસ્થાના સંચાલકે એમને ધુતકારી કાઢ્યા. તમારી પાસે સ્થાવર કે જંગમ સંપત્તિના કોઈ પુરાવા છે? તમે પોતે જ ભિખારી જેવા લાગો છો, ત્યારે બાળકને શું ખવડાવશો? જવાબમાં પુરુષે વચન આપ્યું હતું કે મને એક તક તો આપો, હું પુરવાર કરી આપીશ કે ગરીબ મા બાપ પણ એના સંતાન માટે શું કરી શકે છે. મિત્રો, એ સંતાન એટલે આ નવા ડીએસપી મેડમ તેજલ, અને ગરીબ દંપતી એટલે મારી સામે બેઠા છે તે કોદરભાઈ અને ઘેલીબેન. છેલ્લું દૃશ્ય આ છે મિત્રો. સંઘર્ષની મહાગાથાનું અંતિમ ચિત્ર મંચ પર નથી જોવા મળતું, પણ નીચે બેઠેલા આમ આદમીઓમાં એ જોવા મળે છે. બસ મારે એટલું જ કહેવું હતું. એ સાથે જ 2000 માણસોથી ભરચક સભાગૃહ પૂરેપૂરું ઊભું થઈ ગયું. સતત 10 મિનિટ સુધી તાળીઓ વાગતી રહી. પડદો ધીરે ધીરે સરકતો રહ્યો. સાવ જ નવા ઈશ્વરને તને મળવું છે અને પછી જાતે જ ઝળહળવું છે. કેવી લાગી તમને આ વાર્તા? શેર કરવાનું તો ભૂલાય એવી જ નથી ને? તો જરૂરથી તમારા ભલાઓ મિત્રો બધાને વાર્તા જરૂર શેર કરો. અને હા, વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો તો નહીં ને? ધન્યવાદ.
જય શ્રી કૃષ્ણ.